બોટાદ શહેરની આદર્શ સંકુલમાં આજરોજ બાળ પ્રતિભા શોધ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક નૃત્ય, નિબંધ, સમૂહ ગીત સહિત અલગ અલગ 13 કૃતિઓ 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાળ વિકાસના અધિકારી સહિત શાળાના ટ્રસ્ટી હાજર રહ્યા હતા। અહીંના બાળકોમાં આ સ્પર્ધાને લઈને હંમેશા માટે ઉત્સાહ રહ્યો છે અને આજે તો અનેરો ઉત્સાહ, કારણ કે પાર્ટિસિપેશન ખૂબ સારું પાર્ટિસિપેશન આજે અહીંયા બાળકોનું અમને આજે મળ્યું છે અને અહીંથી જે વિજેતા થશે તેને બરોડા ખાતે પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં જવાનું થશે। બોટાદ જિલ્લાના કુલ 4 તાલુકામાંથી અંદાજે 350 જેટલા બાળ સ્પર્ધકોએ ભાગ લીધો છે। જુદી જુદી વાદન, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, લોકનાટ્ય, અભિનય ગીત, એકપાત્ર અભિનય ગીત, આવી જુદી જુદી 17 જેટલી આઈટમો દરેક બાળકોએ ભાગ લીધો છે। અમને ખૂબ જ મજા આવે અહીંયા લોકનૃત્ય કરવાની। અમે લોકનૃત્યમાં ભાગ લીધો હતો। આવા કાર્યક્રમો થવા જોઈએ અને આવા કાર્યક્રમોથી બાળકો આગળ વધી શકે છે। જામનગરની 10